આગળનો પ્રશ્ન છે લોકસભાની એથિક્સ કમિટી ઉપર. લોકસભાની અંદર અલગ અલગ કમિટી જે છે બનાવવામાં આવેલી છે. તો એથિક્સ કમિટી જે છે એની બાબતે 3 વિધાન આપેલા છે. સાચું કહેવાનું છે. પહેલું વિધાન એવું કહે છે કે શરૂઆતમાં એ એક એડહોક કમિટી હતી. તો એ બિલકુલ સાચી વાત છે. શરૂઆતમાં એ એડહોક કમિટી હતી અને હાલમાં જે છે એ સ્ટેન્ડિંગ કમિટી છે. બીજું એવું કહે છે કે માત્ર અને માત્ર લોકસભાના જે સભ્ય જે છે એ તો આની અંદર કમ્પ્લેન્ટ નોંધાવી શકે. આ એથિક્સ કમિટી શું છે? તો એથિક્સ કમિટીની અંતર્ગત લોકસભા કોઈ મેમ્બર, કોઈ સભ્ય જે છે એ અનએથિકલ બિહેવિયર કરે છે, એટલે કે ગેરવર્તણૂક કરે છે, ગેરવર્તણૂક, તો એની ફરિયાદ કરવી હોય તો એ આની અંદર ફરિયાદ કરી શકે. બીજું વિધાન એવું કહે છે કે માત્ર લોકસભાના સભ્ય જ આની અંદર કમ્પ્લેન્ટ ફરિયાદ કરી શકે છે. તો એ વિધાન ખોટું છે, કારણ કે માત્ર લોકસભાના સભ્યો હોય જ નહીં, બીજા પણ આની અંદર ફરિયાદ કરી શકે છે. બીજું એવું કહે છે કે ધીસ કમિટી કેન નોટ ટેક અપ એની મેટર વિચ ઇઝ સબ જ્યુડાઇસ, એટલે કે ન્યાયિક સંબંધિત મેટર જે છે આ લઈ શકતી. તો એ વિધાન જે છે આની અંદર સાચું છે. અને આમાં તમે જુઓ કે બીજા નંબરનું એલિમિનેટ કરો, બીજા નંબરનું જેવું તમે એલિમિનેટ કરો તો પણ તમે વિધાન સાચા જવાબ સુધી જે છે એ પહોંચી જાઓ છો.